લોકો આજે ખુલ્લેઆમ બોલ્યા કે અમે તો આજે ત્રાસમાંથી મુક્ત બન્યા. લોકોનો પ્રેમ છે કે ડર? નહીં, લોકોનો પ્રેમ છે, કારણ કે લોકો આજે ખુલ્લેઆમ બોલી શક્યા છે કે બેન કુતિયાણાને આઝાદ કરાવ્યો. એનો મતલબ શું થયો? લોકોએ એમની ગેંગ બતાવી, એમની દાદાગીરી બતાવી. ઇલેક્શનના દિવસે પણ જે ઉમેદવારો ઉભા હતા અમારા તરફથી, એમને પણ દબાવવાની એ લોકોએ કોશિશ કરી. હવે મેં નક્કી કર્યું છે કે બંને વસ્તુ દેખાડવી છે. કાંધલ જાડેજાના જે કાર્યો બોલે છે અને જાડેજા પરિવારના જે કાર્યો બોલે છે, એના ઉપર વિશ્વાસ રાખી અને એક તક એ લોકોએ અમને આપી છે. બહુ જ યાદ આવે છે, કારણ કે ગઈકાલે જ મેં અને કાનાએ જયારે રાત્રે વાત કરતા હતા, અમે બંને કાકી દીકરો, ત્યારે એને પણ, કારણ કે સંતોકબેની યાદ આવતી હતી, મને પણ યાદ આવતી હતી. મંદિર ઉપર જયારે અમારી 2 સીટ હતી અને ભાજપની 10 સીટો હતી, ત્યારે એક કોયલ આવીને બેસી ગઈ હતી. અને જયારે અમારો વિજય પ્રાપ્ત થયો અને જયારે ન્યૂઝ ચાલુ થયા ને, ત્યારે કોયલ ઉડી એનો આખો વિડીયો. હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે. જે સમય, જે ઘડી, જે દિવસની રાહ જોવાઈ રહી હતી, તે દિવસ અંતે આવી ગયો છે અને પરિણામ છે તે આપણી સામે છે. અને આ વખતે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોઈએ તો સૌથી વધારે જો કોઈ બેઠકની ચર્ચા થતી હોય તો તે કુતિયાણા બેઠકની થતી હતી. અને કુતિયાણા બેઠકમાં કાંધલ જાડેજા છે તેમની જીત થઈ છે. અને રાણાવાવ અને કુતિયાણામાં કાંધલ જાડેજા છે તેમની સાયકલ ફરી વળી છે. અને હાલ તો જે રીતે આપણે જોઈએ તો જનતાએ પસંદગીનો કળશ છે તે પોતાના ઉમેદવારો છે તેના પર ઢોળી દીધો છે. અને ગુજરાતભરમાં તેની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આપણી સાથે હિરલબા જાડેજા જોડાઈ ચુક્યા છે. તેમને અગાઉ જે રીતે વાત કરી હતી તે પ્રમાણે જે ચુકાદો છે જનતાનો આવી ચુક્યો છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. બા, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. નમસ્તે ભાઈ, નમસ્તે. આ ક્ષણે જે પરિણામ આવ્યા છે, કેવો માહોલ છે, શું વિચારી રહ્યા છો અને શું કહેશો આ પરિણામને લઈને? બસ ભાઈ, સૌ પ્રથમ તો હું આપની ન્યૂઝ ચેનલ દ્વારા જી કુતિયાણા અને રાણાવાવના સર્વે મતદાતાઓનો આભાર માનું છું. જી રાણાવાવમાં 2 ટર્મથી અમે હતા અને આજે 3જી ટર્મ અમારું કામ બોલે છે. અને 3જી ટર્મમાં પણ લોકોએ અમને તક આપી, જી એટલે એ માટે રાણાવાવ માટે પણ હું આભારી છું. અને કુતિયાણા માટે તો પ્રથમ હતું અમારા યસ માટેની આ જંગ. યસ અને એક જ વાત હતી કે અમે એક જ તક માંગી હતી, કારણ કે ત્યાં વિકાસ, પ્રાથમિક સુવિધાનો જ ટોટલી અભાવ છે. અને એ ઉપર જ આપે મારો ઇન્ટરવ્યુ લીધો હતો ત્યારે મેં આપને કીધું હતું. જી અને જી આજે કુતિયાણાના મતદાતાઓએ અમારી જે કાંધલ જાડેજા જે 3 ટર્મથી ધારાસભ્ય છે, અને કાંધલ જાડેજાના જે કાર્યો બોલે છે અને જાડેજા પરિવારના જે કાર્યો બોલે છે, જી એના ઉપર વિશ્વાસ રાખી અને એક તક એ લોકોએ અમને આપી છે. બરાબર છે. એટલે હવે આ તક જે મતદાતાઓએ અમને આપી છે, જી એ વિશ્વાસ ઉપર ખરા ઉતરવાની જવાબદારી હવે અમારી આવી પડી છે. અને એ જવાબદારી અમે સંપૂર્ણપણે નિભાવશું. અને આવતા સમયમાં કુતિયાણા શ્રેષ્ઠ બને એની જવાબદારી અમારા લોકોની છે. અને જે અમે સ્વીકારીએ છીએ. અને દરેક વ્યક્તિને જે કઈ સુવિધાઓનો અભાવ છે, તમામ જેવી આપણી બોડી જી બનશે અને નગરપાલિકાના પ્રમુખની નિમણૂક ને બધું થઈ જશે, જી એટલે એ જ દિવસથી આપણું પહેલું કાર્ય સ્ટાર્ટ થઈ ગયું હશે. જી જી જી. બા, કયા કાર્ય ઉપર ભાર મૂકવામાં આવશે ખાસ કરીને? કારણ કે જે રીતે તમે કહ્યું હતું કે અનેક વિકાસના કાર્યો બાકી છે, અનેક કામો બાકી છે, તો બા કયું વિઝન લઈને જવાના છે? ક્યાં જાડેજા પરિવાર દ્વારા કયું વિઝન લઈને જનતા વચ્ચે જવાનું આવશે? સૌથી પહેલા જે પાયાની જી સુવિધા નથી, એટલે કે નગરપાલિકાની પાસે કચરા ઉપાડવા માટેની ગાડી પણ હોવા છતાં જી જી નગરપાલિકાની ગાડી ક્યાંય જતી નહોતી. એટલે સૌથી પહેલા એ ચાલુ કરાવીશું. લોકોને જે ભીનો અને સૂકો કચરા માટે ડસ્ટબિન જે અત્યાર સુધીમાં કોઈ દિવસ એ લોકોએ જોયે જ નથી, જે આપણે યસ નગરપાલિકા દ્વારા એ પ્રોવાઈડ કરાવડાવશું. ત્યારબાદ જે જી ભૂગર્ભ ગટરનું કામ છે એ આપણે કરીશું, જેથી કરીને લોકોને ગંદકીનો પહેલી વાત અંત આવે. અને એની સાથે રસ્તાઓનો જે બ્લોક જે ખરાબ છે, એ બધું કામ સાથે કરીશું. સૌથી પહેલા તો જે કુતિયાણાની અંદરમાં કચરાના જે ઢગના ગંજ જે ખડકાયેલા છે ને, એ જી કચરાને બહાર કાઢવાની વ્યવસ્થા કરીશું. કારણ કે ત્યારે જ કુતિયાણાને, મને એવું લાગે છે, 6-8 મહિના તો ખાલી કચરો બહાર કાઢવામાં ટાઈમ લાગશે. એટલો કચરો છે ભાઈ. હજી તો હું જી આપને ઘણી બધી વિડીયો મોકલીશ, જે મેં કેટલી પણ આપને નથી, જી કોઈને નથી આપી. પણ હવે હું આપને આપીશ કે આ જુઓ પેલા. અને હવે મેં નક્કી કર્યું છે કે બંને વસ્તુ દેખાડવી છે, કે જ્યાં કચરો હતો એ કચરો કેટલો હતો ને ત્યાર પછી એ સાફ થાય છે એ કેવું છે.
અને લોકોને એક સારું, જે લોકો ડરમાં હતા ને, એ આજે જયારે અમારી ગામમાં રેલી નીકળી ત્યારે મેં પણ એક નિયમ કર્યો હતો કે હું ફરીથી ચાલીને બધાનો આભાર માનવા નીકળી હતી. એટલા માટે કે જી જી અમે જયારે મત માંગવા ચાલીને નીકળાતા અને જયારે લોકોએ મત આપ્યા છે ત્યારે વિજય ભલે ગમે એવડો હોય, પણ અમારી જે ડ્યુટી છે એ અમારે કરવાની જ હોય. અને એ ડ્યુટીના રૂપે હું દરેક દુકાનોમાં, મેઇન રસ્તા ઉપરના જેટલા દુકાનદારો હતા, લોકો હતા, એ બધાને મળી. અને અનેક લોકો આજે ખુલ્લેઆમ બોલ્યા કે અમે તો આજે ત્રાસમાંથી મુક્ત બન્યા, કુતિયાણા જી જી આઝાદ થયું. આવા અનેક લોકો, એ પણ રેકોર્ડિંગ છે મારી પાસે, જે લોકો બોલ્યા જી છે. એટલે જી એ જી પણ જી આપને મોકલી. અને મને એનો આનંદ છે કે જે અમારે આ ગામ માટે જે કાર્ય કરવું છે એ તક ઈશ્વરે મતદાતાઓ દ્વારા અમને આપી છે, અને ઈશ્વરે અમને એમના પ્રતિનિધિ બનાવ્યા છે. જી મતદાતાઓએ પોતાને અમને, અમારા ઉપર વિશ્વાસ રાખીને અમને એના પ્રતિનિધિ બનાવ્યા છે. ત્યારે અમે 100% ખરા ઉતરીએ, 110% ખરા જી ઉતરીએ, એ અમારી જવાબદારી છે. જી. બા, આ પરિણામ છે, ત્યારબાદ એવું પણ પૂછાઈ રહ્યું છે, એવું પણ કહેવાય રહ્યું છે કે આ લોકોનો પ્રેમ છે કે ડર? નહીં, લોકોનો પ્રેમ છે. કારણ કે લોકો આજે ખુલ્લેઆમ બોલી શક્યા છે કે બેન, કુતિયાણાને આઝાદ કરાવ્યો. એનો મતલબ શું થયો? કારણ કે અમારો ડર હતો જ નહીં. એ લોકોએ પોતે શું છે એ આપે એમના સ્પીચમાં સાંભળ્યું જ છે કે એ લોકો બોલ્યા જ હતા કે અમે કોટડા ગેંગ છીએ. એ લોકોએ એમની ગેંગ બતાવી, એમની દાદાગીરી બતાવી. ઇલેક્શનના દિવસે પણ જે ઉમેદવારો ઉભા હતા અમારા તરફથી, એમને પણ દબાવવાની એ લોકોએ કોશિશ કરી, અને એ તમામ મતદારોએ જોયું છે. અને એમાં એટલે અમારે કોઈને કાંઈ જ કેવું નથી પડ્યું. અને મતદારો પણ આ વખતે સમજી ગયા હતા કે આ તક જો આપણે નહીં ઝડપીએ તો ફરીથી આપણે આ લોકોના ત્રાસમાંથી ક્યારેય મુક્ત નહીં થઈએ. અને આજે મને અનેક લોકો એવું કીધું કે બેન, કુતિયાણા આઝાદ થયું, કુતિયાણા આઝાદ થયું. જી. એટલે કોઈ લોકોને ભય નથી. ભયનો જે માહોલ આ લોકોએ કરેલો હતો, એ આજે અમારા કારણે એ લોકો ભયમાંથી નીકળી ગયા છે. અને ભ્રષ્ટાચાર તો મુક્ત અમે કરીશું જ, કારણ કે ભ્રષ્ટાચારમાં જે કંઈ એ લોકોએ કર્યો છે એની કાર્યવાહી ઓલરેડી નામદાર હાઈકોર્ટમાં ચાલી જ રહી છે. એટલે એ ન્યાય નામદાર હાઈકોર્ટ આપશે. બા, જ્યારથી કાંદલભાઈ જીતા છે ત્યારથી એક ચર્ચા શરૂ થઈ ગઈ છે કે કાંદલભાઈ ભવિષ્યમાં શું ભાજપમાં જોડાશે? તો હું તમને પૂછવા માંગુ છું, કાંદલભાઈ ભવિષ્યમાં જોડાશે? ભાઈ, અમારી તો એવી કોઈ ઈચ્છા નથી. આગળના સમયની આપણને કઈ ખબર નથી હોતી ભાઈ. એટલે એના માટે હું અત્યારે ન કઈ વાત કરું એ જ યોગ્ય છે. અમે જો ભાઈ, વર્ષોથી મેં આપને કીધું તું, કદાચ જાહેરમાં પણ હું બોલી છું, 1966 થી અમારો પરિવાર છે ને, ઈ લોકો માટે કામ કરતો પરિવાર છે. અને સમય સંજોગોએ અમને સત્તા લેવાની જરૂર પડી. બાકી અમે લોકો કિંગ મેકરની ભૂમિકામાં હતા. અનેક લોકોને અમે સત્તા અપાવડાવી હતી. પણ હવેની સ્થિતિમાં એ હતું કે હવે સત્તાઓ અમારે હાથમાં લઈ અને લોકોના સેવા કાર્ય કરવા છે. જે કાંધલે કરી બતાવ્યું છે. અને એને જે એક તક માંગી હતી 2012માં, અને એ જ વિશ્વાસ લોકોએ કર્યો હતો કે શરમા મુંજાના દીકરા માટે, એવી જ રીતે આજે ફરીથી અમારા જાડેજા પરિવાર ઉપર વિશ્વાસ કર્યો છે. અને એ વિશ્વાસમાં અમે ખરા ઉતરીશું. બા, આપણે જોઈએ તો જાડેજા પરિવાર આ વખતે આપણે જોઈએ કુતિયાણા નગરપાલિકામાં ઉતર્યો. તમામ કેમ્પેન થઈ ગયું, તમામ લોકો છે તેમને તમે જે રીતે મહેનત કરી અને આજે જીત પણ મળી ગઈ. તો હવે સૌથી મોટો પ્રશ્ન આવે છે કે હવે પ્રમુખ કોણ? ભાઈ, અત્યારે તો હું એના વિશે કાંઈ જ નહીં કહું. કારણ કે અત્યારે શું છે કે હજી તો આ જીતના માહોલમાં, હજી રાણાવાવમાં પણ અત્યારે કાંધલ ને એ લોકોનું ત્યાં ચાલી રહ્યું છે બધું. અને બધા જ લોકોની એક મીટિંગ થશે, ત્યાર પછી જે નિર્ણય આવે છે એ ત્યારે આપને જણાવીશું. બા, આજે આ જીત થઈ ગઈ છે અને કાનાભાઈ પણ હવે જે રીતે આપણે જોઈએ સક્રિય રાજકારણમાં છે, તો સંતોષબાની કેટલી યાદ આવે છે આજે? ભાઈ, બહુ જ યાદ આવે છે. કારણ કે ગઈકાલે જ મેં અને કાનાએ જયારે રાત્રે વાત કરતા હતા, અમે બંને કાકી દીકરો, ત્યારે એને પણ, કારણ કે સંતોષબેની યાદ આવતી હતી, મને પણ યાદ આવતી હતી. અમે બંને મા દીકરાએ ખૂબ જ વાત કરી અને એમને શ્રદ્ધાંજલિ આપી. અને આજે પણ અમે સૌ પેલા અમારા પરિવારના વડીલોને પગે લાગી અને ઘરેથી નીકળ્યા હતા. કારણ કે શ્રદ્ધા, અમે છે ને ક્યારેય કોઈ માનતાઓ નથી માનતા. અમે ઈશ્વરમાં અને માતાજીમાં કે અમારા કુળદેવી છે એમાં શ્રદ્ધા રાખીએ છીએ. અને એ શ્રદ્ધાનો પુરાવો પણ એવો સરસ મળ્યો આજે અમને. મને તો હમણાં જ ખબર પડી કે એક વ્યક્તિ, અમારા જે મંદિર છે, અમારું કાંદલી કળશનું મંદિર છે, એ મંદિર ઉપર જયારે અમારી 2 સીટ હતી અને ભાજપની 10 સીટો હતી, ત્યારે એક કોયલ આવીને બેસી ગઈ હતી. અને જયારે અમારો વિજય પ્રાપ્ત થયો અને જયારે ન્યૂઝ ચાલુ થયા ને, ત્યારે કોયલ ઉડી એનો આખો વિડીયો અમારી સામે
વ્યક્તિ લઈ આવ્યા છે અમારા લોકો, અને એના માટે અમે બસ એટલું જ કહીએ છીએ, કારણ કે મેં આપને કીધું કે અમે હંમેશા સત્યની રાહ ઉપર ચાલ્યા છીએ. અમે કોઈ ગરીબોનો ક્યારેય કે કોઈ પણ નો એવો ગેરફાયદો નથી ઉઠાવ્યો, બરાબર, કોઈ દિવસ કોઈની હાઈ નથી લીધી. અને એ કારણે જ બધા જ એવું કહેતા હતા કે તમારું કાર્યાલય ઉપર પ્રોપર વ્યવસ્થા નહોતી, આમ હતું નહીં, આમ તેમ નહોતું, બધાને એવું લાગતું હતું. પણ એક જ છે કે અમારું કાર્ય બોલે છે, અને કાર્યએ અને અમારા વડીલોની અમારી શ્રદ્ધા અને આજે અમે એ જીત મેળવી છે. અને મતદાતાઓનો સાચો આભાર કે જેઓએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. આમ જોઈએ તો હિરલબા સીધી રીતે ચૂંટણી નહોતા લડતા, પરંતુ જે રીતે પાછળથી તેમનો જે ટેકો હતો તે સૌ કોઈએ જોયો છે. તો હિરલબા ભવિષ્યમાં ચૂંટણી લડી શકે? ભાઈ, મને તો ક્યારેય ઇલેક્શન લડવાનો શોખ જ નથી, અને મારો હંમેશા ફેમિલી માટેનો પ્રચાર અને પ્રસાર હંમેશા રહ્યો છે. જે મારા ફેમિલીના કોઈ પણ મેમ્બર ઉભા રહીએ છે ત્યારે મારી ડ્યુટી હું એટલી જ કરું છું કે પ્રચાર અને પ્રસાર, અને લોકોને મળવાનું, લોકોના શું કામ છે એ જાણવાનું, અને એ જાણ્યા પછી એ કામ કરાવવાની જવાબદારી હું સ્વીકારું છું. અને એ અત્યાર સુધી કરતી આવી છું. બાકી મને કોઈ પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નથી ભાઈ. પછી કેટલા લોકો કહેતા હોય છે કે પોરબંદરમાં પાછળ ગુંડાગીરીના લોકો ભાગે છે, તો જે રીતે પોરબંદરમાં ગુંડાગીરીની વાત પણ જોડાઈ જતી હોય છે, તો એને લઈને શું કહેશો? ભાઈ, દૂર કરવા આટલા માટેની. વર્ષથી પોરબંદર માટે છે ને ગુંડાગીરી છે ને, ઈ કોની છે ને એ આવતો સમયમાં અત્યારે જોવો જ છો. મેં તો ઘણા બધા વખતથી કીધેલું છે કે દૂર કરવા ભ્રષ્ટાચાર માટે છે શું ને કરશો બા? ભાઈ, પોરબંદરમાં તો અમે શું કરી શકીએ? અમારી પાસે જે લોકો આવે કોઈ પણ જાતની ફરિયાદ લઈને, એમાં જી. અમે કોઈ પણ ના ફેમિલી પ્રશ્નો હોય એ બધા અમે પતાવી શકીએ છીએ, બરાબર છે. બાકી રાજકીય પોરબંદરની સીટ ઉપર તો અત્યારે અમારા કોઈ ઉમેદવાર ઘરની વ્યક્તિ છે ને, એટલે અમે કઈ કહી ના શકીએ. કેવો માહોલ છે બા? આજે ચૂંટણીમાં જીતાઈ ગયા છે, તો જાડેજા પરિવારમાં કેવો માહોલ છે? ભાઈ, જાડેજા પરિવારમાં જશ્નનો માહોલ તો હોય જ, સ્વાભાવિક છે કે જીત થઈ છે. પણ અમે લોકોએ એવી કોઈ જ જીત માટે કોઈ જ જી. ખૂબ આમ કે કેવાય ને કે રંગ ને ગુલાલ ઉડાડો ને ઢોલ નગારા વગાડો. લોકો સામેથી આવ્યા, 5-10 મિનિટ ઢોલ વગાડવા, એ લોકો ખુશીથી આવ્યા હતા, એટલે 10 જ મિનિટ એ લોકોને ઢોલ નગારા વગાડવા દીધા. બાકી અમે બધાને કીધું હતું કે અમારે કોઈ શોબાજી નથી જોઈતી. જી જી જી. ફક્ત અમે લોકો જી જી જાહેર સભા પણ આજે નથી જી કરી. અમે ફક્ત ગામની અંદરમાં ગાડીઓમાં બધા બેસીને નીકળ્યા, અને હું બધા લોકોને મળતી નીકળી. કારણ કે કાનો ને એ બધાને આજે બધા લોકો હારતોરા કરતા હોય, એટલે એને એનું કાર્ય કરવાનું હતું. મારે તો મારું કાર્ય કરવાનું છે, એક બંધ છે ને, એ હંમેશા હું કરતી રહું છું. જી જી જી. એટલે હું આ લોકોને ક્ષણે મળતી જો રહી બધા. જી જી આ ક્ષણે જો હિરલબાને પૂછવામાં આવે કે જીતના 2 કારણો શું, તો શું લાગે છે બા? જીતના 2 જ કારણો ભાઈ, કે આ લોકો જે વર્ષોથી કુતિયાણાની અંદરમાં જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ, અને આ ગ્રાન્ટો જે આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો, એ ભ્રષ્ટાચાર ની જે વાત છે, અને વિકાસ ક્યાંય પણ નહોતો, અને એ જે અમે વાત કરી છે, આ 2 કારણો સાથે લોકોને અમારામાં જે વિશ્વાસ હતો કે ભાઈ આ જ લોકો અમને આમાંથી બહાર કાઢી શકશે, એટલે 2 કારણો મુખ્ય: એક ભ્રષ્ટાચાર કર્યો જી. તે, અને એક એ લોકોએ કોઈ પણ ભ્રષ્ટાચાર એટલે કે કોઈ કામગીરી જ ન કરી, અને એક એ લોકોએ જે સતત ને સતત ભય ફેલાવ્યો હતી. બા, હવે જોઈએ તો આપણે કાંજલભાઈ પાસે ધારાસભ્યથી માંડીને હવે નગરપાલિકા પણ છે, તો હવે કામોને વેગ મળશે? સવાલ જ નથી ને. રાણાવાવમાં જયારે 2 ટર્મથી વેગ મળે છે અને દરેક જી. કામ થયા છે, ત્યારે જ લોકોએ આજે સાયકલ ને પસંદ કરીને કાંજલ જાડેજાને વોટ આપ્યો છે ને. રાણાવાવ એનો એકદમ ઉદાહરણ છે, બરાબર છે. અને હવે કુતિયાણામાં એ જ રીતે કામ કરી બતાવશું, અને લોકોનો વિશ્વાસ અત્યારે 14 બેઠક આવી છે, પણ આવતા વખતે વધુ બેઠક આવે એનો પ્રયત્ન કરી અને લોકો સમક્ષ જશું, અને લોકોના કાર્ય કરીને લોકોને દેખાડશું. શું લાગે છે બા, લોકો અત્યારે શું કહી રહ્યા છે? ભાઈ, લોકો આજે જયારે હું માર્કેટ મેઈન રોડ કુતિયાણામાં જયારે નીકળી અને બધાનો આભાર વ્યક્ત કરતી હતી, ત્યારે સૌથી મોટી વાત એ જ હતી કે અમે ઘણા બધા વર્ષો પછી કુતિયાણા આઝાદ થયું, તમે બધા બસ હવે કામ કરજો, અને અમને વિશ્વાસ છે કે તમે કામ કરશો. અને એ હિસાબે તમને મત મળ્યા છે, ને અમે પણ એ લોકો વડીલોને જે કોઈ હતા એને વંદન કર્યા છે, અને જી. વચન આપ્યું છે કે ફક્ત નગરપાલિકા રચાઈ જાય એ જ દિવસથી કામગીરી શરૂ હશે.
વાહ, આપણે આજે જોઈએ તો પરિણામ જયારે આવતા હતા, સવારમાં આપણે જોઈએ તો પાછળ ચાલતા હતા, પછી ધીરે ધીરે બપોર બાદ આગળ આવ્યા, તો ત્યારે કેવું કેવું લાગતું હતું? ત્યારે કઈ ડર લાગતો હતો? નાજી નાજી, મને વિશ્વાસ હતો, કારણ કે મેં ટોટલ 6 વોર્ડની દરેક સીટ ઉપર મેં પહેલેથી મનોમંથન કરેલું હતું. એટલે મને પાકી ખબર હતી કે પેલા વોર્ડમાં 4 સીટો આપણી નહીં જ આવે. બીજા વોર્ડનો મેં 2 જ સીટ, અને જે 2 વ્યક્તિઓ માટે નક્કી કરી હતી એ જ 2 વ્યક્તિઓ આવી. એટલે એ રીતે, અને બીજું કે મને 4, 5, 6 3 નંબરના વોર્ડમાં પણ મને ખબર હતી કે કદાચ આવશે તો એકાદી સીટ આવશે. એટલે 3 નંબરના વોર્ડની ના આવી, અને 4, 5 ને 6 ની અમારા બધાનો જજમેન્ટ એક સરખો હતો, મારો, કાંધલનો, કાનાનો, અને પબ્લિકે જે અમને રિવ્યુ આપ્યા તેનાથી, કે 4 સીટો બધી જ તમે લેશો. અને એ રીતે બધી જ, એટલે જી અને અમે જી તો જી. નક્કી કર્યું હતું કે ભાઈ કુતિયાણાની પ્રજા જે કઈ આપે ચુકાદો એ આપણે માથે ચડાવવાનો. હાર હોય કે જીત હોય એ આપણે માથે ચડાવવાની. પણ જયારે જીત આપી છે તો એ પણ માથે ચડાવી અને લોકોના કામ કરશું. જી. બા, અંતિમ પ્રશ્ન છે કે હવે શું કહેશો અમારા માધ્યમથી જે લોકો સાંભળી રહ્યા છે? શું કહેશો કે આજે પરિણામ આવી ગયું છે, જનતાનો ચુકાદો આવી ગયો છે, શું કહેશો? બસ જનતાને એટલું જ કહીશ કે અમારામાં જે આપે સૌએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો, આપે અમને મતદાન કર્યું, અમને એક તક આપી, એ જે અમને તક આપ દ્વારા પ્રાપ્ત થઈ છે એ તકનો અમે ક્યારેય મિસયુઝ નહીં કરીએ, કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થવા નહીં દઈએ, અને છેવાડાના માનવી સુધી નગરપાલિકાના દ્વારા થતા દરેક કાર્યને પહોંચાડવાની જવાબદારી પણ અમારી છે. અને જે પ્રાથમિક સુવિધાઓથી નો અભાવ હતો અને લોકો એક નર્કમાં જીવતા હતા, એ શહેરને એક સ્વર્ગ જેવું અને રળિયામણું બનાવી અને લોકોને આપીશું અને લોકો સમક્ષ મૂકીશું. અને મને વિશ્વાસ છે કે આવતા વખતે લોકો ખોબે ને ખોબે મત આપશે અને લોકો અમને ફરીથી તક આપશે, એ અમારું કામ બોલશે. જી જી જી. તો અમારી અને સાથે બસ જોડાવા એટલો જ, બદલ આપનો જી 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 હા, જી જી લોકોને જી એટલું જ કહું છું કે બસ વિશ્વાસ જે ધરાવ્યો છે એ વિશ્વાસમાં હવે ફક્ત 10 થી 15 દિવસ જ જી બાકી છે, પછીથી તો કાર્ય ચાલુ થઈ જશે. એટલે આપોઆપ લોકોને અમારા ઉપર જે અમને અમારા પર ભરોસો મૂક્યો છે ને, એ એમનો ભરોસો જળવાઈ રહેશે. જી જી જી. તો અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર બા. તો આ હતા હિરલબા ભુરાભાઈ જાડેજા, અને તેમણે જે રીતે વાત કરી કે હાલ જે કુતિયાણાનું પરિણામ આવ્યું છે અને લોકોએ છે જે પસંદગીનો કળશ જોડ્યો છે, આગામી સમયમાં એવા અનેક કામો છે જેની તાતી જરૂરિયાત છે, અને જે કહેવાય કે પાયાના પ્રશ્નો છે તેને સોલ્વ કરવામાં આવશે, અને જે સ્વર્ગ જેવું બનાવવાનું કહેવામાં આવી રહ્યું છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.